આજ તો સવાર સાંજ 2 ટાઈમ રનિંગ કરવા ગયા અને થઈ ગઈ કંઈક આવી હાલત. શ્રી કૃષ્ણ બધા મિત્રોને, હું છું તમારો ભાઈ પિયર આહિર. હું આવી ગયો છું બ્લોગ સાથે. સવારમાં જવાનું છે રનિંગ કરવા માટે. હજુ તો વહેલા ઉઠી ગયા છે એટલા માટે હવે જશું ગ્રાઉન્ડે. સવારમાં વહેલા પહોંચી ગયા અંધારામાં ગ્રાઉન્ડે પહોંચે ત્યાં જોયું તો બધા મોબાઈલની લાઇટ કરીને દોડી રહ્યા હતા. વાહ ક્યા સીન હે, વાહ ક્યા સીન હે. શું કસરત ચાલુ है, રનિંગ કરીને આ બધા વર્કઆઉટ કરવા આયા है. બધા અલગ અલગ વર્કઆઉટ કરે છે. એ ભાઈ અમને ખબર તમે લાગી જાય ને વર્કઆઉટ કરો ને. પીએસઆઈ બાકી હતી. હા લેગ બાય કરો. હા એક વીમાં કરીને આવ્યા હે ભાઈ. અને હવે આ બધાને શું કે પ્રેક્ટિસ કરાવે. એક વીમ કરીને આવ્યા હે પૂરું. આ બધાને એક વીમ કરાવવાનું હોય હવે. હા ભાઈ તો દ્રવ્ય નાખી દીધું હે. ઉલટી છે ડાંગર ની મહેનત. હા ભાઈ મહેનત તો ડાંગર ની મહેનત આજ સાચી મહેનત કરી હે. રનિંગ કરી લીધી છે અને હજી તો ઘણી બધી સંખ્યા છે. પ્રેક્ટિસ કરે હરી. અમે હવે કરી લીધી છે વર્કઆઉટ ને હવે જાય બધા હોસ્ટેલ. હજી તો ઘણી સંખ્યા છે જે વર્કઆઉટ કરે હરી. દી ઉગી ગયો હોય તો આટલો. मैं क्या करूं फिर जॉब छोड़ दूं? દલજીત કોચ લે ભાઈ બોલો પૂરે સાયા છે. પૂરે છે. હા બહુ રનિંગ માં માસ્ટર માસ્ટર છે. દોડવા માસ્ટરી કરી. ભાઈએ રનિંગ આજ પૂરી કરી છે. ઉલટી વળી તો મૂક્યું નથી. મહેનત સતત ચાલુ છે. આપણે ખાખી પાકી પગ થોડાક આજુબાજુમાં થાય છે પણ રનિંગ તો સારી જ કરે છે. પૂરે દલજીત છે ભાઈ. આ બાજુ આપણું ભાઈ તમારો કોચ તમારું ભાઈ કુમાં હે કા લઈને આવો. હાલો જયસિયા તમારું કઈ અહીંયા પડ્યું બાર ડેવી લહેર બાબરા. 8 વાગી ગયા છે અને ગ્રાઉન્ડમાં પબ્લિક ઓછી થઈ ગઈ છે. બધા રનિંગ કરીને વર્કઆઉટ કરવા ગયા પણ તેમ છતાં હજી પણ ઘણા પણ રનિંગ કરી રહ્યા છે. ગ્રાઉન્ડેથી આવે ડાયરેક્ટ શિવાલિકમાં જઈને બે ચા પીવા માટે આવી ગયા અને બધા મિત્રો માટે આવી ગઈ ગરમ ચા. બઢિયા થા ગુરુ. પછી અમે આવી ગયા શોરૂમમાં હીરોના અને બ્લેક બ્યુટીને સર્વિસ કરવાની હતી એટલે હીરો શોરૂમમાં મૂકી દીધી. ને પછી સાથે દલો બીજું બાઇક લઈને આવ્યો તો પછી બ્લેક બ્યુટી મૂકીને હું દલોભાઈ નીકળી ગયા હોસ્ટેલ તરફ. હોસ્ટેલ પહોંચ્યા છે જીવા બાબા કાજી બોલાવી રહ્યા હતા. આતંકવાદી વાત જ ના કરે, કોઈને લાગે ગોલી એને કે તમે હે ગોરી રમતા કો અને આ તો સબ કેવડા સબ રમતા. 8 રૂપિયા ભેળા થાય આટલો સપો થાય. આમ ગા કરો એટલે બધા ઓલું ગોર મીંડાળું કરીને રમતા એને શું કહેવાય? ગોર મીંડાળું કરીને અંદર ઓલી બધી ગોલીઓ રાખીને પછી મારતા એને. ઈ અરે ગધનાનું એનું નામ સારું છે. ભોતું આમ કાક આવતું નામ એનું પેલી કાઢે બારી. તમને આવડે રમતા ગોલીએ? તમે શું કહો ગોર બોલો ભાઈ. તું જીવા બા એમને હરાવી દઈશ ભાઈ. મેચ રાખવી તો બોલ. ગામમાં પહેલો નંબર આવતો બરાબર? મારો ગામમાં પહેલો નંબર. બાપા રાખશું મેચ? મારો બાબરા પણ બાવડામાં પહેલો નંબર આવતો. બાપા હાચું બોલે હરાવે? ગોલી હું બહુ રમી. આ ખોટું બાબા તમે માનો. સાચું કેમ માનો? એમાં તો પાણી પાછો કદાચ ઈ તો મેં જોલ એવું હે તમને? આમ રમું ને તું કઈ ગોલી આ તો કે બાપા ગોળી વાળી વાત છે. ગોલી વાળી વાત હું તો ગોળીનું કહું છું બીજું નહીં. શરત રાખી હાલો બાપા સામે. આમ મરાય ને મેં તને કોઈ રમતા આમ તમારે ઈ ખાવાય ને આમ ખાવાય ને ઓય આતંકવાદી આવડે. આતંકવાદી રમી હોય આટલી ગોલી જીતી જ દે. આટલા ભેગા કરો એટલે ઘા કરો એટલે એક બારો નહીં. પાછા ઓલો આતંકવાદી રમતા ખબર? આતંકવાદી બે રાખતા. હા આતંક મારો સબ કેવડા સબ. મજા આવતી. શું કહેવાય એને ભાઈ? આતંકવાદી કહેવાય. ઓલું ગોર મીંડું કરે એને શું કે? ગોરમીને પોથું પોતું. પેલા સબી જાય તો 20 પડ્યા હોય ને કભી તો 20 જાય. બીજે જાય. આથી બાપુ કમ બેક કરશો તારે મેચ રાખી આપણે શૂટ છે. નિવૃત્તિ લઈ લીધી એટલે કાંઈ બહુ બોલ નહીં તું. બાકી હા કમ બેક કરશે ધોની જેવું. રિટાયરમેન્ટ લઈ લેવું પડે. નાઈ લો હવે ઉના તો
આજે તો અમારા ગામમાં પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન છે, પણ આપણે પાટણ આવતા રહ્યા છીએ એ પ્રોગ્રામમાં હાજર રહી શક્યા નથી, એટલે બેઠા બેઠા લાઈવ જોઈ રહ્યા. પ્રવેશદ્વાર નાયનાબેન પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન ચાલુ છે આજે, અને દૂર દૂરથી બધા મહેમાનો આવેલા છે. આ છે ગામનું પ્રવેશદ્વાર ને આ છે અમારું પૂરું ગામ ડ્રોન દ્વારા ઉપરથી વ્યૂ લેવામાં આવ્યો છે. ધીરે ધીરે તમને પૂરું ધોકાવાળા જોવા મળશે. પછી પાછો બપોરે જમીને આવી ગયો શોરૂમમાં, કારણ કે આપણે બ્લેક બ્યુટીની થઈ ગઈ હતી સર્વિસ, એટલે લેવા માટે આવી ગયો હતો. आज गर्मी बहुत है मेरी बाबू नहाने आइए. બ્લેક બ્યુટી લઈને આવી ગયા છે પાછા હોસ્ટેલ. આપણે આરામ કરશો જવાનું હોય પાછું રનિંગ કરવા માટે, એટલા માટે બ્લેક બ્યુટીને નવરાવી નાખીએ. થઈ ગયા તૈયાર, આવી ગયા વર્ધીમાં. દોડવાનું હટાવે તો સારું. કઈની પ્રેક્ટિસ થઈ ગઈ હવે, દોડવાનું આવી જાય તો સારું હટ. કેટલા દિવસ દોડજો હવે, બીજેટ આવી જાય સારું ખબર પડે. હાલ બે કાલ પહેલી માર તો પ્રમદી છે. કાલ તો 31 ક્યાં પેલું દીવા બાન મેલ તારા હટન દોડી આવે છે. દીવો બાકી 500 રાઉન્ડ તો દોડી આવે. કાલ કેતા આવી ગયા છીએ HNGમાં ગ્રાઉન્ડ ઉપર, અને હવે અમારે રનિંગ કરવાની છે ચાલુ. આજે પબ્લિક હવે ધીરે ધીરે ઓછી થતી જાય રહી, જેમ જેમ રનિંગ પૂર્ણ થતી જાય રહી એમ પબ્લિક ઓછી થતી જાય રહી. આજે તો લોંગ રનિંગ કરીને પછી જોયું તો ભાઈના કાંઈક આવા હાલ થઈ ગયા હતા. પછી અમે પાછા આવી ગયા હોસ્ટેલ. આજે થોડા હોસ્ટેલ વહેલા આવ્યા હતા, ત્યાંથી છોકરાઓ હજી ક્રિકેટ રમી રહ્યા હતા. જો નાહી ધોઈ લીધું છે, નાહી ધોઈને પછી જમી લીધું છે. આજ તો છોકરાને રીડિંગ મારે ધુમાડો કર્યો છે અચ્છા ધ્યાન હમણાં, એટલે લાઇબ્રેરી રાખે છે. જોઈએ આવી લાઇબ્રેરીમાં શું કરેલા મારા બેટા અમારે હેરાક વાંચે હેરાક. पचास बार बोल रहे हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. છોકરા વાંચે ને એટલે ડિસ્ટર્બ કરવા નહીં આપણે એને, બધા વાંચેરા આપણે બેસી ઓફિસમાં. મિત્રો આજનો વ્લોગ અહીં કરું છું પૂર્ણ. વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં, અને મળીએ આપણે હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.